Good morning and welcome to Path of Evolution. Bhagavad Gita chapter 7. આપણે જે ચિંતન કરી રહ્યા છીએ સાતમા અધ્યાયનો 7મો શ્લોક. ભગવાન કહે છે કે આપણે આગળ જોયું હતું, આ એનો બીજો પાર્ટ છે કે મારા સિવાય, મારા કહેતા ભગવાન સિવાય જગતનું બીજું કોઈ કારણ નથી. બરાબર. અને પછી ભગવાન એક્ઝામ્પલ આપે છે કે જેમ કપાસનું જે સૂતર છે, એ કપાસનું સૂતરનો દોરો છે અને એમાં બધા ફૂલડા પરોવાયેલા છે ને આખી માળા બની. બરાબર. તો એ માળા છે એ આ જગત છે, જે માળા રૂપે દેખાય છે આ જગત છે, પણ એનો જે આધાર દોરો છે એ પરા પ્રકૃતિ છે. આધાર કોણ છે? પરા છે. પ્રકાશક કોણ છે? પરા છે. સો આધાર અને પ્રકાશક બે પરા છે. અને ફૂલડામાંથી પણ જે પ્રકાશિત થઈ રહી છે એ પણ પરા છે. જો સૂતર એ પરા છે. બરાબર. એટલે સૂતરને બે રીતે જોવાય, એક પરમાત્મા રૂપે જોવાય અને બીજું પરા રૂપે જોવાય, પ્રકાશક તરીકે. બરાબર. તો દોરામાં સૂતર પ્રકાશક છે અને ફૂલડામાં સૂતર પ્રકાશક છે, પણ ફૂલડાના આધાર કોણ આપે છે? દોરો આપે છે. ખ્યાલ આવ્યો? એટલે પરા પોતે ઇટ સેલ્ફ ઇઝ પ્રકાશક, પરા પ્રકૃતિ એ જે દોરો, અને પરા અપરા એટલે ફૂલડા. એટલે ત્રણ વસ્તુ આવી ગઈ: પરમાત્મા, પરમાત્માની પરા પ્રકૃતિ અને પરમાત્માની અપરા પ્રકૃતિ. હવે આને જ આપણે થોડુંક ડીપમાં સમજીએ, અને ખાસ કરીને ભગવાને આ જ અધ્યાયની અંદર 19મા શ્લોકમાં વાસુદેવ સર્વમ કીધું. તો પછી જગત આખું વાસુદેવ સર્વમ કઈ રીતે? ભગવાન જો એનું કાર્ય અને કારણ હોય, મૂળ કારણ પરમાત્મા છે. કાર્ય યસ એન્ડ નો, ઇટ્સ સબ્જેક્ટ ટુ સ્ટેન્ડિંગ પોઈન્ટ. બરાબર. અને એની સાથે પછી 13મો અધ્યાય જોડો અને 9મા અધ્યાયનો 4થો અને 5મો શ્લોક, જેમાં ભગવાન પાછી કોન્ટ્રાડિક્ટરી બાબત કહે છે કે આખું જે જગત છે એ અવ્યક્ત, પરમાત્માનું જે અવ્યક્ત કહેતા નિરાકાર સ્વરૂપ, એમાં પરિપૂર્ણ છે. તો એને સમજવું કેવી રીતે? તો દાખલા તરીકે આકાશ છે, આપણું સ્થૂળ આકાશ. સ્થૂળ આકાશની અંદર પૃથ્વી ને બીજા બધા છે, અને પૃથ્વીની અંદર આપણે બધા છીએ. ખ્યાલ આવ્યો? આ રીતે પરિપૂર્ણ છે. તો જે સ્પેસ છે, આકાશ, એ એવરીવેર છે, બધે જ છે. મારી ને તમારી વચ્ચે છે, મારી એના મોબાઈલની વચ્ચે છે. ખ્યાલ આવ્યો? બધે જ છે. અને મારી અંદર પણ સ્પેસ છે, એટલે કે અંદર અને બહાર બધે જ છે. એ રીતે આ જે પરમાત્મા એ આપણને આધાર આપી રહ્યા છે. એટલા માટે તો જે કહેવાય છે કે ચિદાકાશ ઘન, ઘન એટલા માટે કીધું છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? ચિદાકાશ ઘન. પછી કહે છે આગળ એ 9મા અધ્યાયના 4થા અને 5મા શ્લોકમાં કે સંપૂર્ણ પ્રાણીઓ, સર્વભૂતાણી મસ્તાની મારામાં સ્થિત છે, પરમાત્મામાં સ્થિત છે. એટલે આખું જે યુનિવર્સ દેખાય છે એ આકાશની અંદર સ્થિત છે. જો પહેલી વસ્તુ પરિપૂર્ણ છે એટલે અંદર બહાર એ જ છે, બીજું કોઈ નથી. આધારરૂપ. બરાબર. એમાં સ્થિત છે. રાઈટ. અને પરિપૂર્ણનો બીજો પણ અર્થ થાય કે એને લઈને પ્રકાશિત છે, એકલો આધાર નથી. આધાર અને પ્રકાશ બે છે. જો સ્થિત છે, સ્થિતિ બતાવી, એ આધારને લઈને બતાવી. બરાબર. તો આ બે વસ્તુ ભગવાને ત્યાં બતાવી. પછી શું કહે છે? પરંતુ હું, અહમ શબ્દ વાપરે, હું એટલે પરમાત્મા એમનામાં સ્થિત નથી. ન અવસ્થિત, હું એમનામાં સ્થિત નથી. બરાબર. એટલે કે સંસાર પરમાત્માને આધાર નથી આપતો. આ જે સંસાર છે એ ભગવાનને આધાર નથી આપતો, ભગવાન સંસારને આધાર આપે છે. ખ્યાલ? અને શું કહે છે? પ્રાણીઓ પણ મારામાં સ્થિત નથી. ભગવાનની અંદર સંસાર નથી.
સંસાર ભગવાનને લઈને છે, પણ ભગવાનની અંદર સંસાર નથી. અને આને પછી કેટલાક કથાકારના શાસ્ત્રના અમુક જ્ઞાનીઓ અભ્યાસીઓ બધા અલગ રીતે સમજાવે છે. સોનું અને સોનાના દાગીના અને પાણી અને વેવ્સ અને ફોર્મ અને ઓશન આ રીતે સમજાવે છે. ખ્યાલ આવે? પણ આપણીમાં અત્યારે બહુ ઊંડા નહીં ઉતરી, આપણે અલગથી સમજાયેલું છે. પછી શું કહે છે આગળ? ભગવાન કહે છે કે પરમાત્માના ઈશ્વરીય જે ઐશ્વર્ય છે, યોગ શક્તિ છે, એ કેવી છે? તો ભગવાનની જે શક્તિ છે એ સંપૂર્ણ ભૂતોને ઉત્પન્ન કરનાર છે અને ભૂતોનું ધારણ પોષણ કરનાર છે. બરાબર? ભગવાનની શક્તિથી આખો સંસાર ચાલી રહ્યો છે, વિદ્યમાન છે. પાછા પરંતુ ભગવાન એ ભૂતોની અંદર નથી. બરાબર? એટલે મારી અંદર ભગવાન રહેલા છે, હું ભગવાનના આધારે ઉભેલો છું, ભગવાનને લઈને હું પ્રકાશિત છું, પણ હું ભગવાન નથી. આટલી ક્લેરિટી રાખવાની. હવે એને આપણે 7મા અધ્યાયના 7મા શ્લોકથી જે નિમિત્ત ઉપાદાન કારણ છે એથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો એમાં ભગવાને કીધું કે પરમાત્મા પહેલાં, બરાબર, ફર્સ્ટ પરમાત્મા, પહેલી મૂવમેન્ટ થઈ તો પરમાત્મા એટલે સદાશિવ, પહેલી મૂવમેન્ટ થઈ તો એમાંથી પુરુષ કહેતા પરા અથવા અક્ષર, પરા પ્રકૃતિ અને પછી અપરા પ્રકૃતિ, એટલે બે ઊભા થયા. બરાબર? એને શિવ અને શક્તિ બે ઊભા થયા. કશ્મીરી સવિજમ આપણે હાથે હાથે જ લઈએ છીએ, ભગવદ્ ગીતા અને કશ્મીરી સવિજમ. બરાબર? એટલે બીજા બે તત્વો આવ્યા અને પછી એ જે પરા અને અપરા એ બેમાંથી પહેલું મેનેજમેન્ટ લેવલ આવ્યું. એટલે પરા તો પરા જ રહી, પણ પરાની સાથે જે મૂળ પ્રકૃતિ હતી એનું ડિફોર્મેશન આવ્યું. બરાબર? એની વિકારવાન પ્રકૃતિ આવી. કઈ આવી? માયા. એટલે પરા પ્લસ માયા ઇક્વલ ટુ ઈશ્વર. ઈશ્વર એટલે પરમાત્માની પરા પ્રકૃતિએ ધારણ કરેલી માયારૂપ ઉપાધિ. પરમાત્માની પરાશક્તિએ ધારણ કરેલી માયારૂપ ઉપાધિ એટલે ઈશ્વર. અને એની જ પરા નીચે આવી અને એને પછી જે પ્રકૃતિ છે એમાં વધારે ડિફોર્મેશન આવ્યું અને એ બની અવિદ્યા એટલે જીવ. એટલે પરમાત્માની પરા પ્રકૃતિએ ધારણ કરેલી અવિદ્યારૂપી ઉપાધિ એટલે જીવ. બરાબર? હવે જીવને આપણે થોડો ડિટેલથી સમજીએ. જીવ એટલે ખાલી જીવ નથી. હું બાબુ એક જીવ છું, પણ બાબુ એક ખાલી બાબુ જીવ નથી. જ્યારે બાબુની અંદર પરા પ્રકૃતિ છે. જો પરા એટલે કેવી છે? પરા એટલે આપણે જેને આત્મા કહીએ. બરાબર? સચ્ચિત આનંદ સ્વરૂપ જે ચૈતન્ય તત્વ છે એ પરા છે. અને આ વસ્તુ સ્વામિનારાયણ ભગવાને લોયા 15માં પણ કહી છે. અને આ નિમિત્ત ઉપાદાન કારણ ભગવાને કાર્યકારણ જે ભગવાન જ મૂળ કારણ છે એ ગઢડા પથ્થરના 51માં વાત કરી છે. પણ આપણે શું છે કે સરખી સમજણ ના એટલે ઠા નથી રહેતો. ખ્યાલ? એટલે બાબુ એ જે જીવ છે એની અંદર પરા છે અને એની અંદર મૂળ પ્રકૃતિ છે જે ભગવાને કીધું ને તન્માત્રા રૂપ. આખા જગતમાં આ જ છે, બીજું કંઈ નથી. એમાંથી આ જગત ઊભું થયેલું. તો જ્યારે બાબુ એ જે મૂળ પરા અને મૂળ પ્રકૃતિ રૂપે જ્યારે વર્તતો હોય ત્યારે કેવો છે? અક્ષર રૂપ છે, જ્ઞાની છે, ગુણાતીત છે. એ પ્યોર છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ ત્યાંથી એક લેયર અપ ગયો. તો કયો ગયો? તો ત્યાં બાબુ એ જે જીવ તરીકે એમાં પરા છે અને જે મૂળ પ્રકૃતિ હતી તન્માત્રા, એમાંથી એ જે પ્રકૃતિનું જે સ્વરૂપ છે એ વિદ્યમાન થયું. કેવું સ્વરૂપ છે? ગુણમયી માયા છે. બરાબર?
તો ગુણો દેખાવા લાગ્યા. પણ ગુણો દેખાય એટલે શું થાય? મોમેન્ટરી જેનો સ્વભાવ છે એ દેખાય અને એનો સ્વભાવને લઈ અને સુખ દુઃખનો અનુભવ થાય. 13મા અધ્યાયમાં વાત કરી ભગવાન, 13મા અધ્યાયના 21મા શ્લોકમાં, પ્રકૃતિ સ્થિત પુરુષમાં પ્રકૃતિ એ કાર્યકારણ માટે જવાબદાર છે અને પુરુષ સુખ દુઃખને, પુરુષ કહેતા જીવ સુખ દુઃખનો ભોગતા છે, અનુભવ કરે છે. એટલે બાબુ જ્યારે અત્યારે હું આ જીવનમાં છું તો હું સુખ દુઃખનો અનુભવ કરી રહ્યો છું. બરાબર? કેમ કે મારી અંદર જે પ્રકૃતિ છે એ પ્રકૃતિના જે ગુણમય પ્રકૃતિ છે એને લઈને એમાં પરિવર્તન આવી રહ્યા છે. હું નાનેથી મોટો થઉં, શરીરમાં રોગ આવે, હા આવે, ના આવે. બરાબર? આ જે બધી વસ્તુ થઈ રહી છે એ સુખ દુઃખના અનુભવ છે. જો જ્યારે આપણે વ્યવહાર કરીએ, માણસ સાથે વ્યવહાર કરીએ તો માન અપમાન મળે, વાતાવરણ સાથે વ્યવહાર કરીએ તો અનુકૂળતા પ્રતિકૂળતા મળે. બરાબર? અને એ બધાનું આપણા મન ઉપર કેવી ઇફેક્ટ પડે? સુખ દુઃખ રૂપે ઇફેક્ટ પડે. એટલે સુખ દુઃખમાં બધું આવી ગયું. માન અપમાન આવી ગયું, અનુકૂળતા પ્રતિકૂળતા આવી ગઈ. તો જ્યાં સુધી મને એનો અનુભવ થાય, ઇટ્સ અ ગુડ થિંગ છે. કારણ કે તો હું જાગી શકું કે ભાઈ આ દુઃખનું નિવારણ કેવી રીતે થશે. આ દુઃખી કોણ થઈ રહ્યું છે? જુઓ, ચેક કરો. આ સુખી કોણ થઈ રહ્યું છે? બરાબર? પણ સુખમાં તો આપણને ખબર નથી પડતી, પણ દુઃખમાં આપણને ખબર પડે. એટલા માટે એ જગ્યાએ જો આપણે માત્ર સુખ અને દુઃખનો અનુભવ કરી અને આપણે વિકારી ના બનીએ, એ જેમ છે એમ ભગવાનની લીલા સમજીને સ્વીકારી લઈએ તો આપણે સમષ્ટિ જીવ છીએ, ભગત છીએ, ભક્ત છીએ, સાચા જ્ઞાની છીએ. એથી આગળ સુખ દુઃખ તો આવવાના દરેકને. બરાબર? એ સંસારનો નિયમ છે. કારણ કે આપણે શરીરના દ્વારા પ્રકાશિત છીએ એટલે અનુભવ તો થવાના જ. અને એ પણ જીવન છે, એમાં ખોટું પણ કંઈ નથી. હવે એથી આગળ હેડ્યો બાબુ. તો બાબુ જીવ છે જેની અંદર પરા અને આ ગુણમય પ્રકૃતિ, બરાબર, બે છે. પણ બાબુનો એક રોલ છે. બાબુનો એ આ જગતની અંદર એક રોલ છે, એક કર્તવ્ય છે. બાબુ તરીકે કર્તવ્ય છે. બરાબર? બાબુ જ્યારે મા બાપ હોય ત્યારે પુત્ર બને તો પુત્ર તરીકેનું કર્તવ્ય છે, પિતા બને તો પિતા તરીકેનું કર્તવ્ય છે. જ્યારે જે પરિસ્થિતિમાં જે સાથે હોય ત્યારે એક કર્તવ્ય હોય, એક રોલ હોય. આપણે આ વર્લ્ડના ડ્રામા ઉપર આવ્યા ત્યાં આપણે એક રોલ ભજવવાનો છે. દરેક પરિસ્થિતિની અંદર એક રોલ હશે. પત્ની સાથે હોય ત્યારે પતિનો રોલ ભજવવાનો છે, બાળકો સાથે હોય ત્યારે પિતાનો રોલ ભજવવાનો છે, ઓફિસમાં હોય ત્યારે ઓફિસરનો રોલ ભજવવાનો છે. એટલે કે કર્તવ્ય કર્મી જીવ. બરાબર? તો બાબુ એ જે કર્તવ્ય કર્મી જીવ, એમાં કોઈ પ્રશ્ન છે? ના, કોઈ પ્રશ્ન નથી. એ તો જીવન છે. તો ત્યાં કેવો છે? જ્ઞાની છે, સાધક છે. પણ ત્યાંથી પછી આગળ જાય ત્યારે પ્રોબ્લેમ છે. આગળ શું થાય છે કે આ જે તાદાત્મ્ય થયું છે અને ખોટી સમજણ આવે કે હું પરા નથી, પરંતુ હું આ જે બોડી, દેહ ભાવ અને જીવ ભાવ ઊભા થાય. દેહને લઈને દેહ ભાવ ઊભા થાય. બરાબર? અને દેહ ભાવ પછી અહંતા ને લઈને પછી શું થાય? મમતા આવે. અને મમતાને લઈને પછી કામના આવે. આપણા દેહ સાથે બે વસ્તુ અટકેલી છે. કઈ? અહંતાય છે અને મમતાય છે. જ્યારે જીવમાં શું છે? જીવમાં મમતા અને કામના છે. તો એ જે મોહ ઊભો થયો, એ જે મોહ છે જેને તમે માયા કહો, બરાબર, અને એને લઈ અને જે રાગ અને દ્વેષ થાય છે, રાગ અને દ્વેષ એ મુખ્ય કારણ છે. અને રાગ લઈને શું થાય? કામી ને ભોગી બને અને દ્વેષને લઈને રોગી ને ત્યાગી બને. એટલે આ જે મોહ ઊભો થયો, એ મોહ ક્યાં ઊભો થયો? કે આપણને સાચી સમજ નથી, આપણે ભૂલા પડ્યા.
આપણે જેમ જેમ આગળ વધ્યા એમ ભૂલા પડ્યા. ભૂલા ક્યાં પડ્યા? મને સાચી ખબર નથી કે હું કોણ છું. ભગવાને આ જ્ઞાન એટલા માટે મૂક્યું અહીંયા, નહીં તો શું જરૂર હતી? અર્જુનજીના જ પ્રશ્ન હતો ને, એમને કર્તવ્ય કર્મમાં જ પ્રોબ્લેમ આવ્યો હતો, દ્રષ્ટિકોણમાં જ પ્રોબ્લેમ હતો. જો અર્જુનજીની મૂળ પ્રકૃતિમાં પ્રોબ્લેમ હતો ના, એ સુખ દુઃખનો અનુભવ કરતા હતા સમષ્ટિ જીવ તરીકે, ત્યાં પ્રોબ્લેમ હતો ના, એ કર્તવ્ય કર્મ કરતા હતા ત્યાં પ્રોબ્લેમ હતો ના. પણ કર્તવ્ય કર્મ પછી જે મોહ ઊભો થયો, જ્યારે રણના મેદાનમાં ગયા એક યોદ્ધા તરીકે, અને ત્યાં પછી મોહ ઊભો થયો કે ઓ સામે મારા દાદા છે અને ગુરુ છે, સંબંધીઓ છે, એમની સામે લડાય, એમને મરાય. પણ એ સામે યોદ્ધા ઊભા છે એ ના જોઈ શક્યા, એ એમને ડિફોર્મેશન થઈ ગયું. કેમ કે પોતાની જે હું કોણ છું એમાં ભૂલા પડી ગયા. હું દેહ છું, અર્જુન એક દેહ છે અને એ દેહના સંબંધી છે સામે, એ દેખાવા માંડ્યા. અર્જુન એક યોદ્ધો છે અને સામે યોદ્ધો છે એ ભૂલી ગયા. આજે મોહ થયો. કેમ? સાચી સમજણમાં ભૂલ પડી કે હું કોણ છું, આ જગત કોણ છે, સામે કોણ ઊભું છે ખબર નથી, બરાબર, અને મારે શું કરવાનું છે ખબર નથી. પરમાત્મા કોણ છે એ ખબર નથી. એટલે પછી મારે શું કરવાનું છે, સાધના પણ કઈ કરવાની છે એ ખબર નથી. જો ત્યાં એમને એક જ વસ્તુની ક્લેરિટી રાખી કે હું અહીંયા યુદ્ધો છું, તો એમને શું કરવાનું, તો સાધના કઈ થાય, મારી લડાઈ કરવાની. વાત પતી ગઈ, કોઈ પ્રોબ્લેમ નહીં, દ્રષ્ટિકોણ સચવાઈ જાય. પણ અહીંયા પ્રોબ્લેમ થયો. હવે આ જે પ્રશ્નો ઊભા થયા આટલા આપણને થાય છે, આ રોજનો આપણો, બરાબર, એમાં કેટલીક આપણે સાધનાઓ કરવી પડે અને આપણે ઉપાયો સાધનાઓ કરીએ છીએ, પણ જ્યાં સુધી આપણને સમગ્ર એ અનિવાર્ય છે. પરમાત્માનું સમગ્ર સ્વરૂપ ના સમજાય ત્યાં સુધી કદી આપણી પૂર્ણ મુક્તિ ના થાય. જીવન મુક્તિ ત્યાં સુધી પૂર્ણ ના થાય. આપણે અલગ અલગ જે મુખ્ય 4 મેથડો ઉપયોગ કરીએ છીએ એને થોડીક જોઈએ. ઘણી બધી મેથડ છે પણ આપણે મુખ્ય 4 જોઈએ. કે પહેલી ઉપાસના ભક્તિ, એમાં હું ને ભગવાન હોય, પણ મુખ્ય કોણ હોય? ભગવાન હોય. હુંને ઓગાળવાનો છે. શું કરવાનું છે? હુંને ઓગાળવાનો છે. આ એનો તાત્પર્ય નિર્ણય છે. મુખ્ય મોરલ ઓફ ધ સ્ટોરી એ છે ઉપાસના ભક્તિની. એમાં માત્ર ભગવાન બચવા જોઈએ, હું ના રહેવો જોઈએ, બરાબર. એની શરૂઆત ક્યાંથી થાય? સગુણ સાકારથી. પણ પહોંચવાનું છે ક્યાં? સમગ્રમાં. પણ આપણે પકડી લઈએ છીએ સગુણ અથવા સાકાર, માત્ર સાકાર, બરાબર, અને માત્ર ભગવાન એટલે એક મૂર્તિ પકડી લઈએ છીએ. એથી આગળ નથી વધી શકતા. કેટલાક લોકો આ જ ઉપાસના ભક્તિમાં બીજો એક પાથ બતાવવામાં આવ્યો છે, ગુરુ શિષ્યનો. ભગવાન 7મા અધ્યાયમાં વાત કરશે કે 13મા અધ્યાયમાં વાત કરી હતી, હા 13મામાં કરી હતી, ગુરુ શિષ્ય, બરાબર. તો ગુરુ શિષ્ય એ ખોટું નથી. ગુરુ તરીકે ભગવાન અને માત્ર ભગવાન એ કે જ કરવાનું. શિષ્યનું કોઈ ત્યાં મહત્વ જ નથી, બરાબર. અને જે સ્વામિનારાયણ વચનામૃત છે એમાં આ જે ઉપાસના ભક્તિ છે, વિશિષ્ટ અદ્વૈત, એ લગભગ 60 to 70% એની ઉપર ફોકસ છે. સત્પુરુષ, ભગવાન, બરાબર. અને એમાં પછી શું થાય કે જે પકડાઈ ગયું સાકાર, એમાંથી સમગ્રમાં નથી જઈ શકાતું. મહારાજે આ બધી 5 તત્વોની વાત કરી છે, 5 તત્વોના રિલેશનશિપની વાત કરી છે, મૂળ કાર્ય કારણ કોણ છે એ પણ વાત કરી છે. અને જે આ પરા છે, બરાબર, એ 4 જે ચૈતન્ય તત્વ છે એમાં પરા સચ્ચિત સ્વરૂપ એક જ છે, સજાતીય છે. આ બધી વાત કરી છે, પણ સમગ્રમાં આપણે જઈ નહીં શકતા, કારણ કે પકડાઈ જઈએ છીએ.
એટલે જ્યારે પકડાઈ જાઓ ત્યારે પતી ગયો. તમે પછી પકડાઈ ગયા પછી શું થાય? ધીરે ધીરે તમે હાર્ડકોર થતા જાઓ. હાર્ડકોર નોટ ઓનલી રિલિજિયસ વે, બટ હાર્ડકોર એ મેથડની અંદર હાર્ડકોર થતા જાઓ તમે. એ જ રીતે કર્મયોગ છે. તો કર્મયોગમાં અગત્યનું શું છે? નિષ્કામ કર્મ. તમારો જે સ્ટેન્ડિંગ પોઈન્ટ છે એની પરથી નિષ્કામ કર્મ અગત્યનું છે. હું ઘરનું ટોયલેટ ધોતો હોઉં કે પછી મંદિરમાં જઈને સેવા કરીને ટોયલેટ ધોતો, બે વસ્તુ એક જ છે. ભાવ કયો છે? નિષ્કામ ભાવ હોવો જોઈએ. કે મંદિરની સેવા કરતો હોઉં, ત્યાં કર્મ અગત્યનું નથી, નિષ્કામ ભાવ અગત્યનો છે. તમે શું કરો છો અને કોણ કરે છે અગત્યનું નથી, નિષ્કામ ભાવ અગત્યનો છે. તો શું થઈ ગયું? જગત અને કર્મની પ્રધાનતા છે. કોની છે? જગત. કારણ કે કર્મ ક્યાં કરવાનું હોય? જગતમાં. એટલે એની પ્રધાનતા છે. અને ત્યાંથી સમગ્રમાં જવાનું છે. પણ ત્યાંથી આપણે સમગ્રમાં નહીં જઈ શકતા, કારણ કે દેહભાવ આવે છે, કરનારો ઊભો થાય છે. ચેક કરો. અને પછી સપોઝ જ્ઞાન યોગ હોય, તો જ્ઞાન યોગમાં જે હું આવે છે, કરનાર અથવા જાણનાર આવે છે, એની અગત્યતા છે. એની ઉપર પહેલું ફોકસ આવે. બરાબર? અને એમાં પછી લોકો અહમ બ્રહ્માસ્મિ પકડી લે એટલે શુષ્ક થઈ જાય. કેવા થઈ જાય? શુષ્ક થઈ જાય. કારણ કે જગતને લોકો ધૂતકારવા માંડે. ખરેખર ભગવાને કીધું ને, સૂત્રે મણિગણા ઈવ. જગત કેવું છે? એનો આધાર અને પ્રકાશક ભગવાન છે. જગત મિથ્યા એમ નાય. મિથ્યા એટલે ખાલી એને નાખી દેવાનું નથી, એને સાચી રીતે સમજવાનું છે. પણ જીવને સાચી રીતે નથી સમજી શકાતો, એટલે જગતને સાચી રીતે નહીં સમજી શકાતું. અને જગતને સાચી રીતે ના સમજાય તો સમગ્રને સાચી રીતે નથી સમજી શકાતું. જ્ઞાન યુગમાં આ મોટો પ્રોબ્લેમ છે. ધ્યાન યોગ જુઓ તો આ બધાનો અભાવ એટલે ધ્યાન યોગ. માત્ર હું મેડિટેશનમાં બેસી ગયો, માત્ર કલાકોના કલાકો મેડિટેશન કરવાનું, પણ શરીર તો ખાધા પીધા વગર નહીં ચાલે. એટલે પાછું ત્યાં ડખો થાય. કારણ કે અભાવમાંથી તમે બહાર નીકળો એટલે ભાવ આવ્યા વગર રહે નહીં. એટલે સંપૂર્ણ અભાવ એ જીવનમાં શક્ય નથી. એટલે ત્યાં મોટામાં મોટો એ પ્રોબ્લેમ આવે. જો આ બૌદ્ધ ધર્મમાં એ લોકો 3 વર્ષ સુધી નાની કોટડીઓમાં ખાલી મેડિટેશનમાં બેસવા છે. પણ શરીર તો ચલાવવું પડે. એટલે એક બાજુ તમે સ્વીકાર કરો કે અભાવ એટલે માત્ર નિરાકાર. માત્ર નિરાકાર, મારો શબ્દ યાદ રાખજો, માત્ર નિરાકાર. પણ પાછા જાગો એટલે ખાવા પીવા જોઈએ, એટલે પછી સાકાર તો આવી ગયો. એટલે આપણા જે ટૂલ છે, દેહ, મન, બુદ્ધિ, એ પછી એક્સેપ્ટ નહીં કરે, ફેંકી દે. એટલા માટે આપણે સમગ્રમાં નથી પહોંચી શકતા. એટલે આ ચારેને એકબીજાની જરૂર છે. ચારે પોતપોતાની રીતે કમ્પ્લીટ નથી. કોઈ આગળથી કરીને આવ્યું હોય તો એના માટે કમ્પ્લીટ છે, પણ એટલે સમગ્ર સમજવા માટે આ ચારેની જરૂર છે. ધ્યાને જરૂર છે ત્યાં કરવાનું છે, જ્ઞાને જ્યાં જરૂર છે ત્યાં કરવાનું છે, કર્મે પણ જ્યાં જરૂર છે ત્યાં કરવાનું છે, ઉપાસના જ્યાં જરૂર છે ત્યાં કરવાની છે. એટલે આ રીતે સમગ્ર સમજાય તો વાંધો ના આવે, નહીં તો વાંધા સિવાય બીજું કંઈ નહીં હાથમાં આવે. તો જે આમાં આપણે સમજ્યાશું, જે પરા એલિમેન્ટ છે એ સજાતીય છે અને એ એક જ છે, અલગ નથી, સચ્ચિત આનંદ સ્વરૂપ છે. એટલે પરાના દૃષ્ટિકોણથી આપણું ડાયરેક્ટ કનેક્શન પુરુષ અને અક્ષર સાથે છે. તકલીફ ક્યાં છે? આપણી જે અવિદ્યા છે એને કાઢવાની છે.
હવે આપણે ઘણીવાર પ્રશ્ન એવો થાય કે આપણે જીવથી ઈશ્વર કેમ ના થવું? કારણ કે જીવ અને ઈશ્વર બે અલગ લેયર છે અને જીવ અને ઈશ્વરને ડાયરેક્ટ રિલેશનશીપ નથી. કારણ કે ઈશ્વરની ઉપાધિ અલગ છે, માયા છે, અને જીવની ઉપાધિ અલગ છે, અવિદ્યા. એટલે જીવને અવિદ્યા ટાળે તો એ સીધો જતો રહે ક્યાં? અક્ષરમાં, પુરુષમાં, પરામાં. એને અવિદ્યાને બદલવાની નથી, બદલવાની જરૂર પણ નથી. અવિદ્યાને બદલીને માયા કરવાની જરૂર નથી. અવિદ્યા ટાળવાની છે. અવિદ્યા ટાળશો કેવી રીતે? એને કાપી નાખશો? ના, કાપી ના નખાય. એનાથી પર થવાનું છે. મને જે આ 3 શરીર મળ્યા છે તો એને કાપી નખાય? તો પછી જીવન ના રહે. બરાબર? તો એનાથી પર થવાનું છે. એટલે એને જેમ છે તેમ એક્સેપ્ટ કરવાના છે. ભગવાને આપણને જે જીવન આપ્યું, જ્યાં મૂક્યા ત્યાં જેમ છે એને એક્સેપ્ટ કરીને આગળ વધવાનું છે. પણ આગળ કઈ રીતે વધવાનું છે? આ રીતે. સુખ દુઃખ આવશે, સુખ દુઃખનો અનુભવ થશે, પણ સુખી અને દુઃખી વ્યક્તિત્વ ઊભું નહીં થવા દેવાનું. એનું ધ્યાન રાખવાનું છે. કર્તવ્ય કર્મ કરવાનું છે, પણ જ્યાં જે જગ્યાએ જે કરવાનું છે એટલું કરી દેવાનું, માથાકૂટમાં નહીં પડવાનું વિશે. તો શાંતિ 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 રહેશે. બાકી તો અશાંતિ અશાંતિ ને અશાંતિ. ગમે એટલું કરશો કોઈ ઉકેલ નહીં આવે. તો આજે આપણે આ 7મા શ્લોકનો બીજો પાઠ અહીંયા પૂરો કરીએ. આવતી વખતે પછી જે ભગવાન તન્માત્રા રૂપ 8 થી 12 પ્રકૃતિ છે, આ જગતની અંદર ભગવાનનું જે સ્વરૂપ છે એની વાત કરે છે, એને આપણે સમજીશું. તો સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.